હેલો એવરીવન, ધ યુટીસી ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતીનું અર્થઘટનમાં કયા પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે તો તેના વિશે આ વિડીયોમાં આપણે જોવાના છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। અને આ વિડીયો જેમણે GSSB જુનિયર નિરીક્ષક એટલે કે જુનિયર ઇન્સ્પેક્ટરનું ફોર્મ ભરેલ છે તેમના સિલેબસમાં પાર્ટ એમાં ડેટા ઇન્ટરપ્રિટેશન ક્લિયરલી મેન્શન કરેલું છે, તેમજ અલગ અલગ ક્લાસ 3 એક્ઝામ અને ક્લાસ 1-2 એક્ઝામ માટે ઉપયોગી છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। ઓકે, તો સૌપ્રથમ આપણે વાત કરીશું ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતીનું અર્થઘટન। તો એમાં કયા કયા પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે તો એની અંદર પાઈ ચાર્ટ, ટેબલ ચાર્ટ તેમજ બાર ચાર્ટ એવી રીતના અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, ટાઈપ અલગ અલગ હોય છે। અહીં આપણે ટેબલ ફોર્મેટનો એક્ઝામ્પલ લઈશું જે એકદમ સિમ્પલ છે, ખાલી તમને સમજવા માટે કે કેવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। ઓકે, હવે અહીં જે એક્ઝામ્પલ આપેલું છે સિમ્પલ એક્ઝામ્પલ છે એકદમ, કે એક શાળામાં અલગ અલગ દિવસે એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર કુલ 5 વિદ્યાર્થીઓ વિદ્યાર્થી A, B, C, D અને E 100 ગુણની પરીક્ષા આપે છે। બરાબર છે, 5 વિદ્યાર્થીઓ છે અને અલગ અલગ દિવસે 100 ગુણની પરીક્ષા આપે છે અને એમના મેળવેલા ગુણ આ રીતે છે, જેમ કે વિદ્યાર્થી એના સોમવારે ગુણ છે 74, મંગળવારે 69, બુધવારે 49, ગુરુવારે 55 અને શુક્રવારે 67। તેવી જ રીતે બાકીના વિદ્યાર્થીઓમાં માર્ક્સ આપેલા છે આપણને। હવે તમને જે ટેબલનો જે ડેટા આપ્યો છે, ઇન્ફોર્મેશન આપી છે, તેના પરથી તમને અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછાશે આના બેઝ પર। તો કેટલીક વખત એક્ઝામમાં 5 ક્વેશ્ચન પણ હોય, 3 પણ હોય, જે પેપર સેટ કરે તેમના માઇન્ડસેટ પર હોય છે। અહીં આપણે 3 ક્વેશ્ચન લીધા છે તમને સમજવા માટે। ઓકે, તો હવે આવા જે પ્રકારના એક્ઝામ્પલ છે તે પ્રેક્ટિસ માટે ટેલિગ્રામ ચેનલ પર હું મૂકું છું। તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો કે જેથી આ પ્રકારના એક્ઝામ્પલો તો તમે પ્રેક્ટિસ કરી શકો। ઓકે, તો જે 3 ક્વેશ્ચન છે એમાં પહેલો ક્વેશ્ચન કે વિદ્યાર્થી B દ્વારા સોમવાર, બુધવાર અને ગુરુવાર એટલે કે વિદ્યાર્થી B દ્વારા સોમવાર, બુધવાર અને ગુરુવાર ના દિવસે મેળવેલા ગુણ અને વિદ્યાર્થી E દ્વારા મંગળવાર, બુધવાર અને શુક્રવારના દિવસે મેળવેલા ગુણનો તફાવત શોધો। ઓકે, તો આપણે પહેલાં વાત કરીએ વિદ્યાર્થી બીની। તો વિદ્યાર્થી B કયા વારે? સોમવારે કેટલા માર્ક્સ છે? 65। બુધવારે કેટલા માર્ક્સ છે? 82 અને ગુરુવારે કેટલા માર્ક્સ છે? 72। બરાબર, તો આપણે અલગથી લખી દઈએ 65, 82 અને 72 આ કોના માર્ક્સ છે? વિદ્યાર્થી બીના। તેવી જ રીતે વિદ્યાર્થી E દ્વારા મંગળવાર, બુધવાર અને શુક્રવાર, તો વિદ્યાર્થી E દ્વારા મંગળવાર કેટલા? 72 વિદ્યાર્થી E દ્વારા। ત્યારબાદ બુધવારે કેટલા? 59 અને શુક્રવારે કેટલા માર્ક્સ છે એના? વિદ્યાર્થીના 74 નો તફાવત શોધવાનો છે। તો આપણે જનરલી શું કરતા હોઈએ કે આ બધાનો સરવાળો, ત્યારબાદ આ બધાનો સરવાળો અને આપણે ડિફરન્સ લઈએ, પણ એમાં ઘણો ટાઈમ જાય। તો આપણે શું કરવાનું છે? થોડું સ્માર્ટ વર્ક કરીએ। તો આપણે ખબર છે કે આનામાંથી આ માઇનસ જ કરવાનું છે। ઓકે, તો આપણે શું કરીશું? 72 જે સામે સેમ વેલ્યુ છે કેન્સલ થશે। હવે 65 માંથી 59 જાય તો કેટલા? +6। 82 માંથી 74 જાય તો કેટલા? +8। એટલે આપણો આન્સર કેટલો આવશે? 14। તો આપણો ઓપ્શન નંબર છે C 14, એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન નંબર C। ઓકે, તો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય। સેકન્ડ ક્વેશ્ચન જોઈ લે કે વિદ્યાર્થી Eના સોમવારના ગુણ એ બીના ગુરુવારના ગુણ કરતા કેટલા ટકા વધારે છે? પર્સન્ટેજમાં પૂછેલું છે। તો વાત કરીએ વિદ્યાર્થી Eના સોમવારના ગુણ। ચાલો, વિદ્યાર્થી E ના સોમવારના ગુણ કેટલા છે આપણા? 84। તો અહીં આપણે લખીએ વિદ્યાર્થી Eના ગુણ 84। એ તમારે માઇન્ડમાં જ કેલ્ક્યુલેશન કરવાનું છે એક્ઝામ ટાઈમમાં, કારણ કે આપણે ટાઈમ બચાવવાનો છે। ત્યારબાદ બીના ગુરુવારના ગુણ, ચાલો બીના ગુરુવારના ગુણ કેટલા છે આપણા? 72। તો અહીં આપણે બીના ગુરુવારના ગુણ કેટલા છે? 72। તો આમાં શું પૂછ્યું છે કે Eના ગુણ B કરતાં કેટલા ટકા વધારે છે? ઓકે, તો સૌપ્રથમ આપણે માઇનસ કરીશું, તો 84 માંથી 72 જશે કેટલા? 12 અને Eના ગુણ B કરતા એટલે આને ડિવાઇડમાં લખીશું 72 અને આપણે કરીશું મલ્ટીપ્લાય બાય 100, કારણ કે શેમાં આન્સર પૂછેલો છે? ટકામાં। ઓકે, તો શું થશે? 12 6 72 ને 100/6 શું ડિવિઝન થાય છે તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવાનું છે આન્સર। ઓકે, કે ઓપ્શન નંબર A, B, C કે D। ઓકે, જે આન્સર આવશે તે તમારે મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપવાનો છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 કે વિદ્યાર્થી C દ્વારા બધા દિવસોમાં મેળવેલા ગુણની સરેરાશ એટલે કે એવરેજ શોધો। ઓકે, એવરેજ આપણે સ્કૂલમાં હતા ત્યારે કરેલું જ છે, એકદમ સિમ્પલ છે। તો શું વિદ્યાર્થી C દ્વારા, તો વિદ્યાર્થી C
બધા જ દિવસોમાં મેળવેલા ગુણ એટલે આ બધા જ ઓકે. તો શું કરીશું બધાનો પ્લસ. વિદ્યાર્થી સી દ્વારા સોમવારે 36, ત્યારબાદ મંગળવારે 70, ત્યારબાદ 75, 62 વિદ્યાર્થી સી દ્વારા અને 77 બધાનો શું કરીશું આપણે પ્લસ. તો શું થશે 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 2 13 ને 7 20 શું વધી પડી 2, 3 ને 2 5 ને 7 12 ને 7 19 ને 6 25 ને 7 32 કેટલો આવે છે પ્લસ 320. તો સી દ્વારા બધા દિવસોમાં મેળવેલા ગુણની સરેરાશ. તો આપણે બધાનો શું કર્યો સરવાળો અને ડિવાઇડ બાય દિવસોની સંખ્યા 1 2 3 4 ને 5 ઓકે. તો શું થશે 5 36 2 × 5 = 20 એટલે આપણો આન્સર હશે 64 જે આપણો ઓપ્શન નંબર છે બી. ઓકે. તો આઈ થિંક તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે કયા પ્રકારની ઇન્ફોર્મેશન આપેલી હોય, કેવા પ્રકારના એક્ઝામ ક્વેશ્ચન પૂછ્યા હોય અને કેવી રીતે આપણે એને સોલ્વ કરવાનું છે. ઓકે. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને જો ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી લેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પ્રેસ કરો કે જેથી આપણે આ પ્રકારના વિડીયો અપલોડ કરતા રહીશું તો તમને ખૂબ જ ઉપયોગી થશે, જેની નોટિફિકેશન તમને ઇઝીલી મળી રહે. થેન્ક યુ વેરી મચ.